કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026ને સુરતથી લીલી ઝંડી આપી દમણ માટે રવાના કરવામાં આવી હતી। મહત્વનું છે કે 11 રાજ્યોને આવરી લેતી અને ગુજરાતના કચ્છના લખપત તેમજ પશ્ચિમ બંગાળના બકખલી બંને સ્થળોએથી શરૂ થયેલી વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન દેશના 6553 કિલોમીટર લાંબા દરિયાકાંઠાને આવરી લેશે, જેનો મુખ્ય હેતુ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ હેઠળ દરિયાકાંઠાની સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને માછીમારોને સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવાનો છે। આજે 13મા દિવસે તમામ સાયકલિસ્ટ જવાનો સુરતથી દમણ ખાતે રવાના થયા હતા, તો ગુજરાતની યાત્રાનો તેમનો આજે છેલ્લો દિવસ હતો। आज 13वें दिन जो कि लखपत फोर्ट से शुरू हुई थी उनकी यात्रा, आज 12वें दिन हमारे पास सूरत पहुंची। उनका हमने बहुत स्वागत किया। मैं सूरत पुलिस का बहुत बहुत तहे दिल से धन्यवाद करता हूं कि सीआईएसएफ के साइकिलिस्ट टीम का उन्होंने बहुत बड़ा उन्होंने यहाँ पे अच्छा प्रोग्राम कराया और जितने भी लोग उन्होंने पार्टिसिपेट किया उनको बहुत बहुत धन्यवाद करता हूँ। एंड साइकिलिस्ट की टीम आज रात को दमन पहुंच जाएगी और दमन से कल मुंबई के लिए रवाना हो जाएगी।